પ્રભુનો આભાર જ માનીએ છીએ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા સન્માન દિવસની ઉજવણી આપણે પ્રભુ મંદિરમાં કરી રહ્યા છીએ ને આ તબક્કે આપણી મંડળીની જે બહેનો છે તેઓને ફરી એકવાર પ્રભુમાં સન્માનતા તેઓના જીવનોને માટે પ્રભુનો આભાર માનતા એમને ખૂબ શુભેચ્છા પાઠવું છું. એ સાથે આજે જે બહેનોએ ભક્તિ સભામાં આગેવાની આપી તેઓનો પણ આ સમયે હું ખાસ આભાર માનું છું. પ્રભુના વચનો તરફ જઈએ એ પહેલાં આમ તો મારી એ ગણતરી હતી કે જો સમય મળશે તો 2 ભાગમાં સંદેશો આપીશું. આજે મહિલા સન્માન દિવસ છે એટલે ચોક્કસ એ વિષયને લગતું વચન આપણે સાંભળીએ જરૂરી છે. પણ એની સાથે ઉપવાસના દિવસો ચાલે છે ને ઉપવાસના દિવસો દરમિયાન ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને એ પ્રશ્નોનો જવાબ તેઓ શોધવાનો પ્રયત્ન કરે છે. ત્યારે મારી ઈચ્છા હતી કે દર રવિવારે કોઈકના પ્રશ્નોનો જવાબ ટૂંકાણમાં આપવાનો પ્રયત્ન કરીશ 5 મિનિટ માટે અને ત્યારબાદ સંદેશા તરફ આપણે જઈશું. અને માટે જો તમારે ઉપવાસને લગતા કંઈ પ્રશ્નો હોય તો ચોક્કસ તમે મને વોટ્સઅપ ઉપર પ્રશ્ન પૂછી શકો છો. હું એમ નથી કહેતો કે તમારા પ્રશ્નોનો પરફેક્ટ જવાબ હશે, પણ પ્રયત્ન કરીશ કે પ્રભુના વચનમાંથી તમને એ બાબતે કંઈક દોરવણી આપી શકું. એક પ્રશ્ન એવો ગયા અઠવાડિયે મને પૂછવામાં આવ્યો કે 40 દિવસના ઉપવાસમાં રવિવારે કેમ ઉપવાસ નથી રાખવામાં આવતા, રવિવારને કેમ બાદ કરવામાં આવે છે, 5 રવિવાર કે 4 રવિવાર જે આવે એને બાદ કરવામાં આવે છે, તો રવિવારે કેમ ખાવામાં આવે છે, એવો એક પ્રશ્ન હતો. એની સાથે બીજો પણ એક પ્રશ્ન હતો કે ઉપવાસ આપણે રાખીએ છીએ પણ કદાચ અજાણતા મારાથી કંઈક ખવાઈ જાય છે તો શું એ ઉપવાસ તૂટ્યો કહેવાય? આ 2 પ્રશ્નોનો બહુ શોર્ટમાં, મારી પાસે 15 મિનિટ છે, સંદેશો આપવાનો છે અને આ જવાબ બી આપવાનો છે, એટલે બહુ શોર્ટમાં જવાબ આપીશ. આમ તો હું બધા રેફરન્સ લખીને લાવ્યો હતો પણ એ બધા નહીં અપાય. ટૂંકમાં તમને સમજણ આપવાનો પ્રયત્ન કરીશ. રવિવાર એ આપણે શરૂઆતની મંડળી ભક્તિ સભામાં જે મળતી હતી એમનું કારણ એ હતું કે એ પુનરુત્થાનનો દિવસ તરીકે, અઠવાડિયાનો પહેલો દિવસ તરીકે એ દિવસે શરૂઆતની મંડળી ઈશ્વરની આરાધના માટે મળતી હતી. અને ઈશુના પુનરુત્થાનનો દિવસ છે તો આનંદનો દિવસ છે, ઉત્સાહનો દિવસ છે, એમાં ખુશ થવાનો સમય છે, એમાં દુઃખી થવાનું, નિરાશ થવાનું એવું કાંઈ આવતું નથી. અને એ દિવસે અઠવાડિયાનો પહેલો દિવસ પુનરુત્થાનનો દિવસ તરીકે શરૂઆતની મંડળી એને ઉજવે છે. અને માટે જ્યારે 40 દિવસના ઉપવાસ રાખવામાં આવે છે એમાં રવિવાર એટલા માટે બાદ કરવામાં આવે છે કે એ જે રવિવારનો દિવસ છે એ તો પુનરુત્થાનનો દિવસ છે, આશાનો, વિશ્વાસનો, આનંદનો અને ખુશીનો દિવસ છે. એ દિવસે આપણે ખુશી મનાવીએ છીએ, એ દિવસે ઈસુના પુનરુત્થાનને યાદ કરીને આનંદ મનાવીએ છીએ. બાકીના 40 દિવસોમાં આપણે આપણી જાતને, આત્માને કષ્ટ આપીને પ્રભુની હજુરીમાં ઉપસ્થિત રહીએ છીએ. અને માટે 40 દિવસ દરમિયાન ઉપવાસ કરવામાં આવે છે અને રવિવારે પુનરુત્થાનના આનંદને અનુભવવામાં આવે છે. આ પહેલો જવાબ. એના રેફરન્સ જો તમને જોઈતા હોય તો વોટ્સઅપ પર મોકલી આપીશ. ઓકે. બીજો પ્રશ્ન એ હતો કે જો ઉપવાસ દરમિયાન મારાથી અજાણતામાં કંઈક ખવાઈ જાય તો શું એ ઉપવાસ તૂટ્યો કહેવાય? એકચ્યુઅલી હેતુ યાદ રાખો તમે કે શા માટે ઉપવાસ કરી રહ્યા છો. ભૂખ્યા રહેવા માટે જો તમે ઉપવાસ કરતા હો તો તમે અજાણતામાં ખાઓ કે જાણી જોઈને ખાઓ, એ ઉપવાસ તૂટ્યો કહેવાય. પણ તમે ભૂખ્યા રહેવા માટે નહીં, તમે પોતાને કષ્ટ આપીને, આપણે આપણી જાતને તકલીફ આપીને ઈશ્વરની હજુરીમાં ઉપસ્થિત રહેવા માટે ઉપવાસ કરી રહ્યા છીએ. અને માટે મારું ખાવું કે ન ખાવું એ અગત્યનું નથી બનતું. હું મારી જાતને તકલીફ આપીને ઈશ્વરની હજુરમાં મેક્સિમમ ટાઈમ બેસું છું એ અગત્યનું બને છે. અને માટે જો હું અજાણતામાં કશું ખાઈ જાઉં છું તો મારો ઉપવાસ તૂટતો નથી, કેમ કે મારા ખાવાને પ્રભુ નથી જોતો.
હું મારી જાતને કેટલું કષ્ટ આપીને, કેટલી તકલીફ આપીને પ્રભુની હજુરીમાં કેટલો સમય બેસું છું, એને પ્રભુ જુએ છે. અને માટે ખોરાક મને વટાળતું નથી. મારા અંદર જે હેતુ છે, ઉપવાસનો હેતુ જે છે એ અગત્યનો છે. જો મારો હેતુ ખોટો છે તો હું આખો દિવસ નકોરડા ઉપવાસ, એટલે પાણી પીધા વગરનો પણ ઉપવાસ કરું છું, પણ મારો હેતુ ખોટો છે તે ઈશ્વરની આગળ એ માન્ય થતો નથી. પણ મારો હેતુ સારો છે અને ઈશ્વરની આગળ હું મારી જાતને તકલીફ આપીને, દુઃખ આપીને, મને જેમાં સારું મજા આવે છે એવી બાબતોને દૂર રાખીને ઈશ્વરની હજુરમાં બેસું છું, તો એ ઉપવાસ ઈશ્વરને માન્ય ગણાય છે. એટલે દૈહિક બાબતો નહીં, આત્મિક બાબતો પર ફોકસ કરજો. અને માટે જો થોડુંક ભૂલથી ખવાઈ જાય, જાણી જોઈને તો નહીં જ ખાવાનું, પણ જો ભૂલથી ખવાઈ જાય તો એના પર ફોકસ નહીં કરતા, એને બહુ ધ્યાનમાં નહીં લેતા અને એનાથી નિરાશ નહીં થતા, પણ પ્રભુની આગળ વધારે બેસાય, પ્રભુની આગળ વધારે કષ્ટથી આંસુ સાથે તમે પોતાની રજૂઆત કરી શકો, પ્રાર્થના કરી શકો, એની સંગતિ માણી શકો, એ અગત્યનું છે. અને આ માટે પણ બાઇબલના ઘણા બધા રેફરન્સ છે કે જો તમને જોઈએ તો પછીથી તમે વોટ્સઅપ પર મેળવી શકો છો. આવો આપણે સંદેશા તરફ આગળ વધીએ, પ્રાર્થનામાં નમીએ, એક પ્રાર્થના કરી લઈએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ તમારી કૃપાને માટે, દયાને માટે, પ્રેમને માટે. તમારા વચનોથી તમે અમને આજે આશીર્વાદ આપો. હું જબલ પાત્રને વિશેષ સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં માગું છું, આમેન. મહિલા સન્માન દિવસ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ અથવા તો એશિયાના કન્ટ્રીઝની વાત કરીએ, નોર્મલી વિશ્વની વાત કરીએ તો પણ સ્ત્રી પાત્રને એક જુદી દ્રષ્ટિથી જોવામાં આવે છે. યહૂદી દ્રષ્ટિકોણમાં જો તમે જુઓ તો યહૂદી લોકો, દરેક યહૂદી એવી પ્રાર્થના કરતા હતા કે પ્રભુ, તે મને કૂતરો નથી બનાવ્યો, ડોગ, કૂતરો નથી બનાવ્યો, તેના માટે આભાર. પ્રભુ, તે મને પરદેશી, વિદેશી કે જેમને જીવતા દેવની ઓળખ નથી એ નથી બનાવ્યા, માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ, તે મને સ્ત્રી નથી બનાવ્યું, માટે આભાર માનું છું. તમે વિચાર કરો કે આવી પ્રાર્થના કરનાર વ્યક્તિના દ્રષ્ટિમાં સ્ત્રી, વિદેશી અને કૂતરો જાણે કે સમાન છે. આપણા સમાજની વાત કરીએ, ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો જૂના સમયમાં દીકરીને દૂધ પીતી કરી, બાળક જો જન્મે અને ખબર પડે કે આ દીકરી છે તો એ નાના બાળકને ઉકળતા દૂધમાં નાખીને મારી નાખવામાં આવે. ઘણા વડીલોના મોઢે, મેં તો અત્યારે નથી કહેતા, પણ બહુ જૂના સમયના વડીલો એવા શબ્દ વાપરતા કે સ્ત્રીની બુદ્ધિ પગની, તમે બોલ્યા લો, ન બોલાય, ના હોય એવું. અરે બાઇબલ સ્ત્રીને જે મોટું સ્થાન આપે છે ને, એ તો બહુ અદ્ભુત છે. તમને ખબર છે પ્રભુ કોને લેવા આવનાર છે? મંડળીને. અને મંડળીને શું નામ આપ્યું છે? ઈસુની. આ બોલો, એનો મતલબ સ્ત્રીનું સ્થાન કેટલું ઊંચું છે. ઘણા બાઇબલના જાણકાર એવું કહે છે કે સ્ત્રી દ્વારા પાપ આવ્યું, માટે મંડળીમાં સ્ત્રીઓએ છાના રહેવું, એવી કલમો ટાંકે. અરે, સ્ત્રી દ્વારા પાપ આવ્યું એવું કહો છો તો બાઇબલ પૂરું વાંચો ને. સ્ત્રી દ્વારા તારણ આવ્યું, સ્ત્રી દ્વારા ઉદ્ધાર કરતા આવ્યો, સ્ત્રી દ્વારા જ પાપોની માફી આપનાર ઈશ્વર પોતે જન્મ લે છે. તો સ્ત્રીને કેટલું મોટું સ્થાન, માન, સન્માન પ્રભુ આપે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, સ્ત્રીનું સ્થાન જરા પણ બાઇબલ ઉતરતું આંકતું નથી. કરંથની મંડળીમાં પાઉલ બહુ સ્પષ્ટ કહે છે કે બંને સરખા છે. પ્રભુમાં ન કોઈ વિદેશી, ન કોઈ સ્ત્રી, ન કોઈ પુરુષ. પ્રભુમાં બધા સરખા છે, બધા સરખા છે, સરખા છે. અને માટે એકબીજાનું સન્માન કરવાની,
એકબીજાને ઉત્તેજન આપવાનું, એકબીજાને પ્રભુમાં વૃદ્ધિ પમાડવાની એ આપણી જવાબદારી બની જાય છે. અને સ્ત્રી સન્માન દિવસ જે આજે આપણે ઉજવી રહ્યા છીએ એ માટે પ્રભુનો આભાર જ માનીએ છીએ. સૃષ્ટિની ઉત્પત્તિથી જ તમે જોજો બાઇબલમાં સ્ત્રીનું સ્થાન બહુ જ મહત્ત્વનું છે, બહુ જ મહત્ત્વનું. ઈશ્વરે આખી પૃથ્વી બનાવી પછી લાગ્યું કે આમાં કંઈક ખૂટે છે, કંઈક કમી છે, અને ત્યારે એમણે માટી લીધી અને માટીમાંથી એક પૂતળું બનાવ્યું, એમાં પોતાનો જીવનનો શ્વાસ મૂક્યો અને એને આદમ બનાવ્યો. હવે આદમ બનાવ્યા પછી ફરી પ્રભુએ જોયું કે ના, હજુ કંઈક ખૂટે છે. આ પૃથ્વી વગર આદમ વગર પૃથ્વી અધૂરી હતી, પણ હજુ એક પાત્ર ખૂટે છે કે જેના વગર આદમ અધૂરો છે. અને ત્યારે આદમને ઊંઘમાં નાખીને એની પાસળી લઈને ઈશ્વરે એમાંથી હવા બનાવી. અને પછી પ્રભુએ શબ્દ વાપર્યો કે ઉત્તમો ઉત્તમ, બધું જ શ્રેષ્ઠ. એનો મતલબ કે આદમ વગર પૃથ્વી અધૂરી હતી, તો હવા વગર આદમ અધૂરો હતો. પુરુષ પ્રધાન સમાજમાં ઘણી સ્ત્રીઓ આઈડિયલ છે, બહુ જ એમની પ્રતિભાથી આંજી નાખે એવું એમનું જીવન રહ્યું છે. ઘણા બધા નામો આપી શકાય કે જેમણે બહુ જ ઊંચી પ્રસિદ્ધિ મેળવી છે. એમના વિલક્ષણ બુદ્ધિના કારણે, પ્રતિભાના કારણે, સાહસિક વૃત્તિના કારણે, સેવાભાવી સ્વભાવના કારણે ઘણી બધી સ્ત્રીઓ વિશ્વ વિખ્યાત બની છે અને ઇતિહાસનું ગૌરવ બની છે. રાણી લક્ષ્મીબાઈ ઇતિહાસમાં આપણે વાંચીએ છીએ, જબરજસ્ત નીડર વ્યક્તિ, જબરજસ્ત. પછી મધર ટેરેસા, એમની સેવાની તોલે કોઈ ન આવે, એવી ગજબની કરુણાની મૂર્તિ. પીટી ઉષા આપણા દેશનું ગૌરવ છે. ઐશ્વર્યા રાય સુંદરતામાં વિશ્વ સુંદરી તરીકેનો ખિતાબ જેમણે મેળવ્યો. ઇન્દિરા ગાંધી એક જબરજસ્ત આગેવાન, ભારત દેશમાં એમની જે આગેવાની હતી બહુ ગજબની હતી. લતા મંગેશકર, પ્રતિભા પાટીલ, ઘણા બધા બહારના લોકોના નામો આપણે આપી શકીએ કે જેમ સ્ત્રી પાત્ર તરીકે હોવા છતાં બહુ મોટી સિદ્ધિઓ એમણે હાસિલ કરી છે. મહિલાઓ પુરુષ કરતાં ક્યાંય પાછા નથી, ચાહે તે કેળવણીનું ક્ષેત્ર હોય, આરોગ્યનું ક્ષેત્ર હોય, ઉદ્યોગ, રમતગમત, ધાર્મિક વ્યવસ્થા કે એવું કાંઈ પણ ક્ષેત્ર છે તો એમાં સ્ત્રીઓને એક અલગ પ્રકારનું સ્થાન મેળવ્યું છે અને પુરુષની સાથે ખભે ખભા મિલાવીને આગળ વધનાર એવું એ પાત્ર છે. અને માટે એમને સન્માનવા જોઈએ, એમને આપણે માનથી જોવા જોઈએ. બાઇબલમાં ઘણા બધા પાત્રો છે. સ્ત્રી પાત્ર એટલા બધા છે કે જેને આજે આપણે યાદ કરીને ખરેખર એમને સન્માની શકાય. 2-3 પાત્ર હું તમારી આગળ મૂકીશ બહુ ઝડપથી. સૌથી પહેલું પાત્ર જે વાંચવામાં આવ્યું બાઇબલ, 1 શમૂએલ 25મો અધ્યાય. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લું કરી શકો છો. 1 શમૂએલ 25મો અધ્યાય. અબીગાઇલ બહુ ગજબનું એવું પાત્ર છે. અને એ બાઈ પોતાના બુદ્ધિથી, ચતુરાઈથી, હોશિયારીથી, આવડતથી પોતાના ઘરને, પતિને અને પોતાના પરિવારને બચાવી લે છે. આખું વચન જે એટલા માટે જ મેં આખું વચન વંચાવડાયું કે જેથી કરીને આપણે એ સમજી શકીએ. દાઉદ નાબાલને સમાચાર મોકલે છે કે ભાઈ તું ખુશાલીનો દિવસ છે, કશુંક મને આપ, અને નાબાલ એનું અપમાન કરીને એમના જુવાનોને કાઢી મૂકે છે. દાઉદ 400 માણસોને લઈને નાબાલને મારવા નીકળી પડે છે. નાબાલ તો વ્યસન કરીને મસ્ત હતા, એમને ખબર જ નહોતું કે હું શું બોલ્યો છું અને શું પરિસ્થિતિ સર્જાઈ છે, કશું જ એને ખબર નહોતી. દાઉદ 400 માણસોને લઈને નાબાલને, એના પરિવારને ખતમ કરવા માટે નીકળી ગયો છે. અને નાબાલની પત્ની અબીગાઇલને ખબર પડે છે
કે દાઉદ કે જે જીવતા દેવનો ભક્ત છે, જે વિજેતા તરીકે છે, સુરવીર છે, એ મારા પતિને, મારા પરિવારને નાશ કરવા માટે નીકળી પડ્યો છે. ત્યારે અબીગાઇલ ચતુરાઈથી, પોતાની બુદ્ધિથી, સમજણથી, કદાચ અગમ સૂચિ પેલું વિચાર વાપરીને એણે નિર્ણય લીધો કે મારે મારા પતિને, મારા પરિવારને, મારા કુટુંબને, મારે આખા સંસારને જો બચાવવો હોય તો અત્યારે મારે લીડ કરવું પડશે. અને એણે લીડ કરીને ઘણી બધી બાબતો એણે કરી. બહુ બધું પોતાના ઘરથી લીધું, ચાકરોને લીધા, દાઉદને મળવા ગઈ, રસ્તામાં મળી, દાઉદની પાસે પોતે માફી માંગે છે અને બધું જ સીધું કરી દે છે. દાઉદને ભેટ આપીને પાછો મોકલી દે છે. અબીગાઇલ. નીતિવચન 14:1 કહે છે કે ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે. અને 31 અને 10-31 વાંચો, ત્યાં લખ્યું છે કે ડાહી સ્ત્રી પોતાના ભરથારને મુંગટ રૂપ છે. આ અબીગાઇલ પોતાના ભરથારને માટે મુંગટ રૂપ સાબિત થઈ. આ અબીગાઇલ જે પોતાની બુદ્ધિથી, ચતુરાઈથી, સમજણ શક્તિથી પોતાના ઘરને બચાવનાર બની ગઈ. પ્રભુમાં પ્રિય વાલાઓ, એક સ્ત્રી પોતાની સમજણથી, આવડતથી, હોશિયારીથી, બુદ્ધિથી, પોતાની સમજ શક્તિથી પોતાના પતિને, પરિવારને, કુટુંબને, સંસારને બચાવી શકે છે. અને એ ડાહી સ્ત્રીનું બિરુદ મેળવી શકે છે. બીજી એક ડાહી સ્ત્રી બાઇબલમાં આપણને મળે છે, એસ્તેર રાણી. એસ્તેર રાણી કે જે મોર્દેખાઈની માનેલી દીકરી હતી. હામાનની ચાલાકીથી યહૂદી પ્રજાને ખલાસ કરી નાખવાનો રાજાનો ઠરાવ બહાર પાડવામાં આવ્યો. નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો કે તમામ યહૂદી લોકોનું કતલ કરી દેવામાં આવે. દિવસ પણ નક્કી કરી દેવામાં આવ્યો. બધું જ આયોજન થઈ ગયું. અને એસ્તેર રાણી પોતાના અધિકારનો ઉપયોગ કરીને, પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને, પોતાનું જે સ્થાન એને મળ્યું હતું એ સ્થાનનો ઉપયોગ કરીને, પોતાના જીવને જોખમમાં મૂકીને યહૂદી પ્રજાને બચાવનાર એક આશીર્વાદિત વ્યક્તિ બની ગઈ. એટલું જ નહીં, પણ એના પતિ જે રાજા છે, એના હુકમથી જો યહૂદી પ્રજાને મારી નાખવામાં આવત તો એક બહુ મોટું પાપ એ રાજાના માથે આવત. પોતાના પતિને એક મોટું પાપ કરતા એ એસ્તેર રાણી રોકે છે. તમારો અધિકાર, તમારું સ્થાન, તમારા સંબંધો, તમારી ઓળખાણ, એ બધાનો ઉપયોગ કરીને આ જે એસ્તેર રાણી પોતાના પતિને એક મોટા પાપમાંથી બચાવી લે છે અને યહૂદી પ્રજાને બચાવનાર બની જાય છે, આખી પ્રજાને બચાવનાર બની જાય છે, એમ સ્ત્રી પાત્ર આશીર્વાદનું કારણ બને છે. બીજી એક સ્ત્રીની વાત હું કરીશ. માર્કની સુવાર્તા 14:3-9. આ ગરીબ બાઈ છે, કદાચ એકલી છે. 300 દિનારનું અત્તર લઈને પ્રભુની પાસે આવે છે અને પ્રભુના ચરણોમાં એ અત્તર રેડીને પ્રભુ ઈસુની સેવા કરે છે. પોતાની બલિદાનયુક્ત સેવા. 300 દિનાર એટલે બહુ મોટી રકમ, બહુ મોટી રકમ. આટલી મોટી રકમ પ્રભુ ઈસુના ચરણોમાં મૂકી દે છે. પોતાની બલિદાનયુક્ત સેવા ત્યાં બતાવે છે. એના કારણે પ્રભુ ઈસુ એ વાતને એવી રીતે જાહેર કરે છે કે હવે જ્યાં જ્યાં સુવાર્તા પ્રચાર થશે આ સ્ત્રીને યાદ કરવામાં આવશે. પોતાના બલિદાનયુક્ત સેવાથી પોતાની જાતને આ સ્ત્રીએ અમર બનાવી દીધી. સ્ત્રીમાં એ શક્તિ છે. મધર ટેરેસા પોતાની બલિદાનયુક્ત સેવાથી પોતાની જાતને અમર બનાવી દીધી. મધર ટેરેસાનું એક બનાવ મને યાદ છે, મેં વાંચ્યો હતો, એ કે એક વેપારી આ મધર ટેરેસાને નફરત કરતા હતા. આ મધર ટેરેસા એમને ગમતા નહોતા. મધર ટેરેસા રોજ દુકાને જાય, માંગે કે ભાઈ મારી જે સંસ્થા છે, બાળકો, અનાથ બાળકોને, વિધવા બહેનોને, એ બધાને
ખોરાકને માટે તમે કંઈક આપો, દુકાને દુકાને ફરે. હવે એ જે વેપારી હતા એના ત્યાં મધર ટેરેસા ગયા. હવે આ વેપારી તો બહુ ખરાબ રીતે મધર ટેરેસાનું નફરત કરતા હતા. અને મધર ટેરેસાએ પોતાનો જમણો હાથ એમની આગળ લાંબો કર્યો કે મારા બાળકો માટે તમે કંઈક આપો. અને એ વેપારીએ મધર ટેરેસાના હાથમાં થૂકી દીધું. અને મધર ટેરેસાએ એ હાથ આમ લીધો અને પછી આમ મૂકીને બીજો હાથ મૂક્યો કે તમે આ જે આપ્યું એ મને આપ્યું, હવે મારા બાળકોને, મારા આશ્રમને માટે કંઈક આપો. આવી કરુણાની મૂર્તિ, આવો માફીનો ભાવ ધરાવનાર વ્યક્તિ, આવી પ્રેમ દર્શાવનાર વ્યક્તિ વાલાઓ એ સ્ત્રીમાં જ હોઈ શકે. અને માટે સ્ત્રી પાત્ર પોતાની સેવાથી પોતાની જાતને અમર બનાવે છે. એસ્તર પોતાના પદ, સત્તા, અધિકાર, સ્થાન, સંબંધોનો ઉપયોગ કરીને ઇઝરાયલ પ્રજાને બચાવીને પોતાની જાતને અમર બનાવે છે. અબીગાઇલ પોતાની સમજણ, બુદ્ધિ, પોતાની સમજ શક્તિનો ઉપયોગ કરીને પોતાના ઘરને બચાવીને આજે આપણે એને યાદ કરીએ છીએ. લુકની સુવાર્તા 2 અધ્યાયના 40મા વચનથી 52મા વચનમાં એક બીજો પાત્ર, મરિયમ, પ્રભુ ઈસુની મા મરિયમ, પોતાના બાળકને સારા ઉછેર દ્વારા પોતાની જાતને અમર બનાવી દીધું. તમે વિચાર કરો કે ઈસુનો જન્મ જ્યારે થયો ત્યારે એમની જે માતા મરિયમ છે એ જો કંકાસિયણ સ્ત્રી હોત, ઝઘડાળુ સ્ત્રી હોત, ગુસ્સાળુ સ્ત્રી હોત, ક્રૂર અને ઘાતકી હોત, તો પણ આ માતા મરિયમ સાલસ, નમ્ર, સમર્પિત, ઈશ્વરની યોજના, ઈચ્છાને સમર્પિત પવિત્ર જીવન જીવનારી એવી આ બાઈ પોતાના બાળકનો ઉછેર એવી રીતે કરે છે કે એ બાળકના ઉછેરથી પોતાની જાતને અમર બનાવી દે છે. સ્ત્રી પોતાના બાળકનો ઉછેર સારી રીતે કરીને પોતાની જાતને આશીર્વાદિત બનાવી શકે છે. સ્ત્રી પોતાની સેવાઓથી, પોતાની સેવકાઈથી, જેમ મધર ટેરેસાએ ને પેલી સ્ત્રીએ 300 દિનારનું અત્તર પ્રભુ ઈસુના ચરણોમાં રેડી દીધું, સેવા કરી ઈસુની, એ સેવાથી પોતાની જાતને ઉત્તમ આદર્શ કે આશીર્વાદિત બનાવી શકે છે. સ્ત્રી પોતાના સમજણ શક્તિનો ઉપયોગ કરીને, પોતાના ઘરનો બચાવ કરીને, પોતાના પતિને પાપ કરતા રોકીને પોતાને આશીર્વાદિત કરી શકે છે. સ્ત્રી અબીગાઇલની જેમ પોતાના પતિની નાદાનિયતને ઢાંકીને યોગ્ય સમય યોગ્ય નિર્ણય લઈને આગળ આવીને પ્રભુની નજરમાં આદર્શ સ્ત્રી બની શકે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આ સ્ત્રી પાત્રોને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આવી ઘણી બધી સ્ત્રીઓના નામોથી આખું બાઇબલ ભરેલું છે. અને માટે આજે આપણને પ્રભુ એમ કહે છે કે એવા પાત્રોનું સન્માન કરીએ, એવા પાત્રોને આપણે પ્રાર્થનામાં યાદ કરીએ, એવા પાત્રોને આપણે આદર આપીએ અને પ્રભુ તેઓને આશીર્વાદિત કરે.